ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। તો દર વખતે કરીએ છીએ એમ જ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરનું સૌથી પહેલાં રિવિઝન કરતા જઈએ। તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની અંદર ચેપ્ટરની શરૂઆત કરી હતી કે ભાઈ ચેપ્ટરની અંદર શું ભણવાનું છે। તો આપણને ચેપ્ટરના નામ પરથી જ આઈડિયા આવતો હોય કે ભાઈ ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ। પૃષ્ઠ એટલે સપાટી, સપાટીઓ પરનું રસાયણ વિજ્ઞાન એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। એની અંદર આગળ અભ્યાસ કર્યો તો આપણે અધિશોષણ વિશેનો તો આપણને ખબર છે। અધિશોષણની અંદર મુખ્ય બે બાબતોને ધ્યાનમાં રાખવાની આવે છે, અધિશોષક અને અધિશોષિત। અધિશોષકની વ્યાખ્યા કેવી છે તો તમને બધાને ખ્યાલ જ હશે હવે કે જે પદાર્થની સપાટી પર બીજા વાયુ અથવા પ્રવાહીના અણુઓ અધિશોષિત એટલે કે સંક્રેતિત થાય છે તે પદાર્થને શું કહેવાય છે? અધિશોષક। અને જે પદાર્થ અધિશોષિત થઈ રહ્યા છે એટલે શોષણ થઈ રહ્યું છે એ પદાર્થને સંક્રેતિત થાય છે એ પદાર્થને શું કહેવાય? અધિશોષિત। અધિશોષક અને અધિશોષિત આ બે ઘટનાઓ ભેગી થાય ત્યારે અધિશોષણમાં પરિણમે છે। એના અમુક એક્ઝામ્પલો જોયા હતા આપણે અધિશોષણની ક્રિયાઓ। ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ એવું તો શું થાય છે કે ભાઈ અધિશોષણ પરિણમે છે, અધિશોષકમાં શું એવું જોવા મળે છે? તો આપણે જોયું હતું ભાઈ ઘન અધિશોષક વિશે વાત કરી હતી। તો ઘન અધિશોષકની સપાટી પર જે અણુઓ હોય એ અણુઓ પર અસંતુલિત બળ લાગતું હોવાને કારણે તે બીજા પ્રવાહીના અથવા વાયુ કલાના પરમાણુ કે અણુઓને પોતાની સપાટી તરફ આકર્ષિત કરી શકે છે। કારણ કે આપણે એવી વાત કરી હતી, યાદ કરો કે ભાઈ સપાટી પરના અણુ હોય એને ચારેય દિશામાંથી સરખું બળ લાગતું નથી, તેથી એની અંદર કંઈક અવશેષી બળો હોય જે બીજાના અણુને પરમાણુને પોતાની સપાટી પર જે ખાલી સ્થાનો હોય ને આકર્ષિત કરી શકે અને એકઠા કરી શકે। એટલે જો આ સપાટીના અણુઓ છે તો આપણે જોવા જઈએ ડાબી બાજુ જમણી બાજુ બળ લાગે છે એટલે એ બળ સંતુલિત થઈ જશે, પણ નીચેથી લાગે છે બળ, ઉપરથી બળ લાગતું નથી। એટલે સપાટી પરના અણુ હોય એની પાસે કંઈક અસંતુલિત બળ રહેલું છે કારણ કે તે બધી જ દિશામાંથી સરખું બળ લાગતું નથી, એટલે તેને ખાલી સ્થાન જે ખાલી અવકાશ છે જે સપાટી પર જો અવકાશ છે બધો ત્યાં અવકાશમાં બીજા વાયુમય અથવા તો પ્રવાહીના કણોને પોતાની સપાટી પર શું કરી શકે છે? આકર્ષિત કરી અને એકઠા કરી શકે છે। આવો અભ્યાસ કર્યો તો આપણે। ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો તો ભાઈ જો હું ઘન ટુકડો મોટો લઉં એની કરતાં ઘન ટુકડાનો ભૂકો કરી નાખું તો મને સપાટીનું પ્રમાણ કેવું જોવા મળે? વધારે જોવા મળે। જો આ સપાટીનું પ્રમાણ વધુ મળે, સપાટી વધારે મળે તો સપાટી પરના અણુઓની સંખ્યા વધારે મળે। સપાટી પરના અણુઓની સંખ્યા વધારે મળે તો એ અણુ પાસે આકર્ષણ બળ વધારે હોવાનું, આકર્ષણ બળ વધારે હોવાનું તો અધિશોષણ પણ શું થશે? વધશે। એટલે આપણે શું શોર્ટમાં એવું કીધું હતું કે જેમ ઘન પદાર્થ કે ઘન અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તેમ તેમ તેનું અધિશોષણ વધે છે। એના એક્ઝામ્પલ જ જોયા હતા આપણે, સિલિકા જેલનો ને એ બધી વાત કરી હતી। ત્યારબાદ આપણે મોટો ડિફરન્સ જોયો તો અધિશોષણ અવશોષણ। તો બધાને મોઢે થઈ ગયું છે અધિશોષણ એટલે માત્ર સપાટી પર થતું શોષણ એટલે કે અધિશોષણ, અને પદાર્થના પૂરા જથ્થામાં જો શોષણ થતું હોય તો એને અવશોષણ કહેવાય। પછી અધિશોષણની ક્રિયાવિધિમાં અભ્યાસ કર્યો તો આપણે કે જ્યારે પ્રક્રિયા આગળ વધતી હોય અધિશોષણ હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે તેની એન્થાલ્પીમાં ઘટાડો થાય એટલે ડેલ્ટા એચ ઋણ બને, અને જેમ જેમ અધિશોષણ આગળ વધે એમ વાયુના અણુઓ કે પ્રવાહીના અણુઓ જે પદાર્થ પર સપાટી પર સંગ્રહિત થાય છે તો એની એન્ટ્રોપી પણ શું થવાની? ઘટવાની। એટલે ડેલ્ટા એચ પણ ઋણ, ડેલ્ટા એસ પણ ઋણ। અધિશોષણ આગળ વધશે ત્યારે ડેલ્ટા જી ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મળશે, પણ જેમ જેમ પ્રક્રિયા સંતુલન સમય પહોંચતી જશે તેમ તેમ ડેલ્ટા જીની વેલ્યુ 0 થઈ જાય। એટલે ખાસ યાદ રાખવાનું કે અધિશોષણની શરૂઆતની અવસ્થા હોય તો ડેલ્ટા જીનું મૂલ્ય તમને ઋણ મળે। એ આપણે ભણી ગયા છીએ ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 6 ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી બરાબર 0 મળે તો જ પ્રક્રિયા આગળ વધે, પણ જેમ જેમ અધિશોષણ સંતુલન સમય પહોંચી જશે ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, આપણે વાત કરી ગયા હતા। ત્યારબાદ આપણે ભણ્યા હતા અધિશોષણના પ્રકાર। અધિશોષણના પ્રકારની અંદર ભણ્યા હતા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, જેનો અભ્યાસ આપણે કરી ગયા છીએ। એના બધા તફાવતના મુદ્દા પણ આપણે જોઈ લીધા હતા। ત્યારબાદ આપણે જોયું હતું ફ્રુન્ડ-લીચ। ફ્રુન્ડ-લીચ કહેવાય ભૌતિક અધિશોષણની સાપેક્ષ હતું કે ભાઈ જ્યારે કોઈ વાયુમય અધિશોષિત ઘન અધિશોષક પર સંક્રમિત થાય તો શું થાય? તો વાયુમય અધિશોષિત ઉપર જેટલું દબાણ વધારવામાં આવે એટલું જ અધિશોષણ વધે, જે આપણે ફ્રુન્ડ-લીચમાં અભ્યાસ કર્યો હતો।
ત્યારબાદ આપણે એની ફ્રુન્ડલીચ જેવું જ વાત કરી હતી, પણ એમાં શું કીધું? દ્રાવણમાં. એટલે વાય શું થઈ ગયું? અધિશોષક તરીકે કઈ અવસ્થા આવી ગઈ ભાઈ? પ્રવાહી અવસ્થા. ત્યારે આપણે શું આવ્યું ભાઈ? ત્યારે આપણે માત્ર જ્યાં પી હતો ફ્રુન્ડલીચ અધિશોષણની અંદર, એમાં દ્રાવણ કલાની અંદર અધિશોષણની વાત કરીએ તો દબાણની જગ્યાએ સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશનનો સી એડ થઈ જાય છે, જે આપણે જોઈએ છીએ કે ભાઈ અધિશોષણ એક્સના છેદમાં એટલે શું છે? એક્સ એમ દળના અધિશોષક પર એક્સ જેટલા અધિશોષિત અણુઓનું અધિશોષણ એવું કહી શકીએ. એક્સના છેદમાં શું છે? અધિશોષણ. ભાઈ એક્સ જેટલા અધિશોષિતના અણુઓ એમ દળના પદાર્થ પર શું થયા છે? અધિશોષિત થયા છે. ત્યારબાદ આગળ વધ્યા આપણે અનુપ્રયોગો જોયા હતા, જેમાંથી એમસીક્યુ પૂછવાની સંભાવના છે. ત્યારબાદ આપણે મોસ્ટ ટાઈમ મુદ્દો જોયો તો ઉદ્દીપક, ઉદ્દીપન કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ હતી. ત્યારબાદ ઉદ્દીપનના પ્રકાર જોયા હતા, સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન, એની પ્રક્રિયાઓ તમને જોવાની કીધી હતી. ત્યારબાદ ખાસ મુદ્દો ભણવાનો છે જે તમને અત્યાર સુધી હું શીખવાડતો આવ્યો છું ઘણી વખત, ઉદ્દીપક કામ કેમ કરે, મધ્યવર્તી સંકીર્ણ કેમ બનાવે, એની ચર્ચા આપણે અત્યારે કરવાની છે. તો ખાસ નિરાતે સમજો, આખો ટોપિક બહુ જ ઇઝી છે. હું ટોપિકનું નામ છે પહેલા તો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. પહેલા તો વિષમાંગ ઉદ્દીપન કહેવાય કોને? તો આપણે પાછલા લેક્ચરમાં ભણી ગયા કે વિષમાંગ ઉદ્દીપન એને કહેવામાં આવે છે કે પ્રક્રિયકોની કલા અને ઉદ્દીપકોની કલા એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર ઉદ્દીપકોની કલા એટલે કે અવસ્થા અને પ્રક્રિયકોની અવસ્થા બંને કેવી હોય? જુદી જુદી હોય, તો તેને વિષમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, હેબર વિધિની અંદર એમોનિયાનું ઉત્પાદન કરવા માટે હું એફીનો ટુકડો લેતો હતો. હેબર વિધિની અંદર પ્રક્રિયકો તરીકે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હતો, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપે હતો, પણ મારો ઉદ્દીપક છે એ ફેરિક, એ સોલિડ અવસ્થામાં હતો. તો જે આ પ્રક્રિયા છે એ વિષમાંગ ઉદ્દીપકની છે. તો એફી એવું શું કામ કરે છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન મિશ્ર કરી NH3 એટલે કે એમોનિયા બનાવે છે. તો એ વિશે આપણે આખો અભ્યાસ કરવાનો છે. અહીંયા જોતા છે, બહુ ઇઝી મુદ્દો છે આખો. આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. ભાઈ પ્રક્રિયા કઈ રીતે થાય છે, ક્રિયાવિધિ વિશે તમને ખ્યાલ જ છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી હોય, આપણે ખબર કેમ પડે કઈ રીતે પરિણમી? તો એની ક્રિયાવિધિમાં હોય છે. આપણે ખબર હોય એક સિમ્પલ પ્રક્રિયા હોય, એ પણ 3 સ્ટેપમાં પતતી હોય છે. તમે જોઈ છે મિકેનિઝમ. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે જાણીતો છે, જેમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા દ્રાવણમાંના પ્રક્રિયક એટલે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી અવસ્થા થાય, બીજી કોઈ અવસ્થા થતી નથી. કેવી અવસ્થા ભાઈ? કઈ અવસ્થા યાદ રાખો? એક તો વાયુમય અવસ્થા, બીજી કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થા દ્રાવણમાંના પ્રક્રિયકો એટલે સિમ્પલ વસ્તુ, દ્રાવણ બે વસ્તુથી બને, દ્રાવક અને દ્રાવ્ય. ખાસ જે અધિશોષણની કોણ થવાનું હોય તો કે દ્રાવ્ય. દ્રાવ્ય છે એટલે પ્રવાહી અવસ્થા છે ને અત્યારે. એટલે કહેવાનો મિનિંગ કઈ અવસ્થાની વાત કરીએ? બે અવસ્થા, વાયુમય અવસ્થા અને પ્રવાહી અવસ્થા. પ્રક્રિયકો કની સપાટી પર કીધું કે ઘન ઉદ્દીપકની સપાટી પર. સિમ્પલ વસ્તુ કીધું. ઉદ્દીપક તરીકે મેં ઘન પદાર્થ લીધો. કેવો પદાર્થ લીધો વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખો. અને તમે વિષમાંગ ઉદ્દીપકના એક્ઝામ્પલ જોયા ને, તો મોસ્ટ ઓફ તમે એક્ઝામ્પલ જોઈ લો, બધા ઉદ્દીપકો હતા ને ઘન હતા. જોઈ લો, એક વખત ચેક કરી લેજો. બધા જ ઉદ્દીપકો કેવા હતા? ઘન હતા. જે સલ્ફરનું ઓક્સિડેશન કરી સલ્ફર ટ્રાયક્સાઇડ, તેમાં પ્લેટિનમ ધાતુ લેતા હતા. ત્યારબાદ આપણે ઓસવાલની અંદર નિકલ લેતા હતા. એમોનિયાની વિધિની અંદર આપણે ફેરિક લેતા હતા. તો બધા મોસ્ટ ઓફ કેવા છે? ઘન પદાર્થો છે. ને આપણે અત્યારે ટોપિક શું ભણવાનું છે? વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. રેડી? તો આપણે ઉદ્દીપક કેવો લેશું? ઘન. એટલે પહેલા મેં એમ કીધું ભાઈ ઘન પદાર્થ તરીકે ઘન ઉદ્દીપક લીધો. તો ઘન ઉદ્દીપકની સપાટી પર કોણ કોણ અધિશોષિત થઈ શકે? તો કે ભાઈ વાયુ અવસ્થાના પરમાણુ કે અણુ, કે પ્રવાહી અવસ્થાના પરમાણુ કે અણુ. એટલે મેં શું કીધું કે ભાઈ મારી પાસે બે અવસ્થા છે, વાયુમય અવસ્થા અને પ્રવાહી અવસ્થા. ઈ કોની ઉપર? તો કે ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયાનો વેગ વધારે છે. સિમ્પલ વસ્તુ છે. પ્રક્રિયકો એટલે કોણ? વાયુ અવસ્થાના પ્રક્રિયકો અથવા તો પ્રવાહી અવસ્થાના પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો બહુ બધું યાદ ન રાખો તમે, હું તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં આખું વસ્તુ. જો અહીં ધ્યાન રાખો બધાય. આપણે આ એક્ઝામ્પલ લઈએ. જો આ મારી પાસે ઘન પદાર્થ તરીકે હું એફી લઉં, એટલે મારી પાસે ઉદ્દીપક એફી થઈ ગયો. કેવી અવસ્થા છે? ઘન અવસ્થા. એટલે હું કહું ભાઈ ઘન પદાર્થ તરીકે ભાઈ એફી. તો એફી હોય તો આપણે ભણી ગયા હતા કે એફી હોય તો ઘન પદાર્થ હોય. ઘન પદાર્થમાં અણુઓ, સપાટી પરના અણુઓ હોય. સપાટી પરના અણુઓ પાસે કેવું બળ હોય? અસંતુલિત બળ. શું કામ અસંતુલિત બળ?
કારણ કે ચારે દિશામાંથી સરખા પરમાણુ દ્વારા બળ લાગતું નથી. તેથી સપાટી પરના અણુઓ હોય એની પાસે કંઈક અવશેષી બળ હોય, જેથી બીજી અવસ્થાના પરમાણુને પોતાની સપાટી પર શું કરી શકે? આકર્ષિત કરી શકે. એટલે ઇમેજ કરો કે ભાઈ મારી પાસે લોખંડનો ટુકડા છે, તેની સપાટી પર અણુઓ છે, તેની પાસે શું છે? અવશેષી બળો રહેલા છે. હવે થશે શું? મારી પાસે પ્રક્રિયકો એટલે કોણ? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. એટલે મારી પાસે આ વાયુમય પ્રક્રિયકો થઈ ગયા કે ન થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? કેવા પ્રક્રિયકો થઈ ગયા? વાયુમય. સમજતા જાજો. હવે આને આપણે એક્ઝામ્પલ તમારા મગજમાં આવવું જોઈએ કે ભાઈ મારી પાસે પ્રક્રિયકો એટલે કોણ છે ભાઈ? NH2 ગેસીસ અવસ્થા, હાઇડ્રોજન વાયુ તો કે ગેસીસ અવસ્થા. એટલે મારી પાસે બે વાયુમય પ્રક્રિયકો છે, નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ, અને ઘન ઉદ્દીપક તરીકે Fe નો ટુકડો છે. આ ઉદાહરણ લઈને આપણે સમજીએ તો થાય છે શું ભાઈ? સપાટી પર, સપાટી એટલે કોની સપાટી? તો કે આપણે ઘન પદાર્થ તરીકે કોને ધાર્યો અત્યારે? Fe ને. તો Fe ની સપાટી પર પ્રક્રિયકો એટલે કોણ? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ નું શું થાય? અધિશોષણ થાય. અધિશોષણ થાય એટલે સપાટી પર શું થવાનું? નાઇટ્રોજન વાયુના અણુઓ આવશે, સંક્રેતિત થશે. હાઇડ્રોજન વાયુના અણુઓ સંક્રેતિત થશે. એટલે સપાટી પર પ્રક્રિયકોનું પ્રમાણ શું થાય? વધશે. એનો મિનિંગ કહેવાય શું એને રાસાયણિક લેંગ્વેજમાં? તો કે સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? વધારો. એનો મિનિંગ કે ભાઈ હાઇડ્રોજન વાયુ પણ પ્રક્રિયક, નાઇટ્રોજન વાયુ પણ પ્રક્રિયક. આ બંને પ્રક્રિયકો Fe ના ટુકડા પર શું થાય? જમા થશે. એટલે જેમ જેમ જમા થશે એમ બંને અણુ એકબીજા સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કેમ કરશે આપણે આગળ શીખવાનું છે. એટલે કહેવાનો મિનિંગ જેમ નાઇટ્રોજન વાયુ વધુ અધિશોષિત થશે, જેમ વધારે હાઇડ્રોજન વાયુ અધિશોષિત થશે કોની સપાટી પર? Fe ની સપાટી પર, તેમ પ્રક્રિયાનો વેગ વધશે. પ્રક્રિયાનો વેગ વધશે એમ એનો મિનિંગ શું થયો કે એમ નિપજ મળવાનું શરૂઆત થશે અને એમોનિયા બનવાની શું થાય? શરૂઆત થશે. આવડે સુધીનું ફરીવાર સિમ્પલ વસ્તુ કીધું છે. સપાટી તરીકે આપણે લોખંડનો ટુકડો થાય, પ્રક્રિયક તરીકે આપણે શું લીધું? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. તો બંને સપાટી પર અધિશોષિત થયા એટલે સાંદ્રતા શું થાય? સપાટી પર વધશે, તો પ્રક્રિયાનો વેગ પણ શું થાય? વધશે. કહેવાનો મિનિંગ સિમ્પલ છે. જેટલા નાઇટ્રોજનના અને હાઇડ્રોજનના અણુઓ વધુ પ્રમાણમાં સપાટી પર ભેગા થશે એટલી જ પ્રક્રિયા વધુ ઝડપે આગળ વધશે. આપણને ખબર છે અધિશોષક કેવી પ્રક્રિયા છે? તો કે ઉષ્મા શેપક હોય એનો મિનિંગ પ્રણાલીમાંથી ઉષ્મા ઉર્જા ક્યાં જાય? વાતાવરણમાં. તો કીધું છે પ્રક્રિયા હોવાથી અધિશોષણમાં ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. આપણને ખબર છે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એમાં નીચે તાપમાન આપ્યું હોય, કારણ કે તાપમાન આપો ને તો પ્રક્રિયાની ઝડપ વધે. પ્રક્રિયાની ઝડપ શું થાય? વધે. પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. એ જ વસ્તુ અધિશોષણમાં આપણે ખબર છે ઉષ્મા શેપક હોય એટલે અધિશોષણ દરમિયાન ઉર્જા શું થવાની? મુક્ત થવાની. મુક્ત થાય તો એની ઉર્જાને આપણે ક્યાં યુઝ કરી શકીએ? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા. આગળ ઉદ્દીપિત ક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયથી સમજાઈ શકાય છે. આપણે એ જ વસ્તુ ત્યાં શીખવાની છે. ભલે ચેપ્ટર 5-4 આપેલું પણ આપણે તેની જ વસ્તુ ડીપમાં સમજીએ જોઈએ. આધુનિક અધિશોષણનો સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત, નિર્માણનો સિદ્ધાંત, અથવા તો શું કહેવાય છે જૂના અધિશોષણ સિદ્ધાંતનું શું છે? સંયોગીકરણ છે. બે સિદ્ધાંતોને ભેગા કર્યા છે. બહુ ઇઝી સિદ્ધાંત આપ્યો છે. આખું સમજી લે એટલે ઓટોમેટિક આખું મગજમાં ક્લિયર થઈ જાય ભાઈ ઉદ્દીપક કામ કઈ રીતે કરે. ઉદ્દીપિત એટલે કાંઈ નહીં, પ્રક્રિયાનો વેગ વધારે ને શું કહેવાય? ઉદ્દીપિત કહેવાય. જેને આપણે સિલેક્ટ કર્યો હોય. હું એમ કહું ને કે Fe છે ને તો એ હેબર વિધિમાં ઉદ્દીપિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. ઉદ્દીપિત સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. આ ક્રિયાવિધિના 5 સોપાનો છે. ભાઈ આખી મિકેનિઝમ ક્રિયાવિધિ કઈ રીતે છે? સિમ્પલ વસ્તુ જુઓ. પ્રક્રિયકો સમજવાનું છે આપણે. હું તમને યાદ કરાવું. પ્રક્રિયકો આપણે કોને ધાર્યા? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. પ્રક્રિયકોનું ઉદ્દીપક એટલે કોણ? Fe લોખંડનો ટુકડો ની સપાટી પર શું થાય છે? પ્રસરણ. એટલે પહેલા સ્ટેપમાં શું કરવાનું ભાઈ લોખંડનો ટુકડો મારી પાસે ઉદ્દીપક છે, એની સપાટી પર મારે કોનું પ્રસરણ કરાવવાનું? પ્રક્રિયકો એટલે કોણ? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. આ હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. બાકી તમારે સોપાન તો આ રીતે જ લખવું પડે કે સૌથી પહેલા સોપાનની અંદર શું કરવાનું? ભાઈ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું શું કરાવડાવો? પ્રસરણ કરાવડાવો. આવડી ગયું. પહેલા શું થશે? ઉદાહરણ સાથે સમજાવો ફરીવાર. Fe ના ટુકડા પર હું મારા પ્રક્રિયકો એટલે કોણ? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુનું શું કરાવડાવું? પ્રસરણ. ત્યારબાદ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. ઉદ્દીપકની
કોની? ઉદ્દીપક એટલે કોણ? આપણે ધારો પાછો ફરીવાર યાદ સમજવા માટે તમને ઉદાહરણ આપું છું. સોપાનને ઇઝી વેમાં સમજવાનું ઉદાહરણ આપું છું. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. હવે થશે એવું કે મેં લોખંડનો ટુકડો લીધો, તો લોખંડના ટુકડાની સપાટી પર જે કાંઈ અણુઓ રહેલા છે એ અણુઓ કે પરમાણુઓ એની પાસે શું હશે? અસંતુલિત બળ, એટલે કંઈક અવશેષી બળ જે બીજા અણુઓનું કરશે? આકર્ષિત કરશે. એટલે હવે જ્યારે મેં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના વાયુઓની સપાટી પર પહેલા સોપાનમાં પ્રસરણ કરાવડાવ્યું ને, તો એ લોખંડના ટુકડાના જે પરમાણુ છે સપાટીમાં, એ હાઇડ્રોજન વાયુના અને નાઇટ્રોજન વાયુના અણુઓને પોતાની તરફ શું કરશે? આકર્ષિત કરશે. એટલે પોતાને અવકાશ છે ત્યાં શું કરશે? અધિશોષણ કરશે. આવડ્યું? પહેલા સોપાનમાં શું કરવાનું? ભાઈ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો શું કરાવડાવો? પ્રસરણ કરાવડાવો. બીજા સ્ટેપમાં શું થાય? પહેલા સ્ટેપ ઉપરથી પ્રસરણ થયું એટલે ઉદ્દીપક હોય, ઘન ઉદ્દીપક છે તો એ ઘન ઉદ્દીપક છે તો ઉદ્દીપકની સપાટી પરના અણુઓ પર શું હશે? અસંતુલિત બળ, જેથી પ્રસરણ થયેલા અણુઓને પોતાની સપાટી પર શું કરશે? આકર્ષિત કરશે અને પોતાની સપાટી પર શું કરી દે? એકઠા કરી દેશે. એટલે શું કહેવાય ને? અધિશોષણ કરી નાખશે. આગળ, મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. હવે આ 3 સ્ટેપને છે આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો આપણે એક્ઝામ્પલ લીધું, એમાં હું એક્ઝામ્પલ કહી દઉં. ફોર એક્ઝામ્પલ આપણે શું લઈ? એફીનો ટુકડો. રેડી? તો એફીના ટુકડાના જે બધા જો પરમાણુ છે રહેલા છે, પરમાણુ બરોબર છે. તો આ સપાટી પરના અણુ હોય તેની પાસે શું છે? અવશેષી બળો હશે. જ્યારે હું પ્રક્રિયકો એટલે પ્રક્રિયક ધાર્યા એ અને બી, આપણે પ્રક્રિયક શું ધાર્યા હતા? નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એટલે પ્રક્રિયા કરતા અણુઓ જ્યારે ઘન ઉદ્દીપકની સપાટી પર શું કરવામાં આવે? પ્રસરણ કરવામાં આવે, તો આ પરમાણુઓ પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર જે ખાલી અવકાશ છે ને ત્યાં શું થાય? અધિશોષણ થાય. એટલે જો થયું પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ. જો થયું વિદ્યાર્થી મિત્રો? જો આ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો નું અધિશોષણ થઈ ગયું. આ સોપાન નંબર 2. આ સોપાન નંબર 1 કે ભાઈ ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું શું કરાવડાવો? પ્રસરણ થશે તો શું થશે? આકર્ષી બળોને કારણે ઘન પદાર્થના પરમાણુઓ પ્રક્રિયકોના અણુઓને પોતાની સપાટી પર આકર્ષિત કરી શું કરાવડાવે છે? અધિશોષણ. તો જો અધિશોષણ થઈ ગયું. હવે શું થાય? પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ. હવે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે. કોની વચ્ચે થશે? 2 જુદા જુદા પ્રક્રિયકો વચ્ચે. એ પ્રક્રિયક તરીકે આપણે હાઇડ્રોજન વાયુ ધારો, બી તરીકે નાઇટ્રોજન વાયુ ધારો. તો હવે શું થાય? 2 જુદા જુદા છે એટલે રાસાયણિક પ્રક્રિયા સંભવ બને. એટલે શું થયું? એ અને બી વચ્ચે જો આ શું થયું? બંધ બન્યો. બંધ બન્યો મિનિંગ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી એટલે પ્રક્રિયક હાઇડ્રોજન વાયુ અને પ્રક્રિયક નાઇટ્રોજન વાયુ વચ્ચે શું થયું? રાસાયણિક પ્રક્રિયા થઈ. આ સોપાન નંબર 3. હવે આગળ જઈએ હતા નહીં ત્યાં. આ સોપાન નંબર 4 શું કહે? સોપાન નંબર 4 કે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું શું થવું? અવશોષણ, અપશોષણ થવું અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી, જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. જોઈએ આગળ. ભલે કોલ આવ્યો, એમાં તમારું મગજ ડાયવર્ટ ન કરતા કે ભાઈ કોનું નામ છે ને ફલાણું છે ને, બરોબર? એવું ટેન્શન નહીં લેવાનું. આગળ જઈ પાછા કોન્સન્ટ્રેશન કરો લેક્ચરની અંદર. શું છે? ચોથું સ્ટેપ, ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું અને તેના પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી. આકૃતિ દ્વારા સમજીએ. જો ફરીવાર આખા સ્ટેપ સમજતા જઈએ. સોપાન નંબર 1, ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોનું પ્રસરણ થશે તો બીજા સોપાનની અંદર શું થાય? પ્રક્રિયકોનું અધિશોષણ થશે. અધિશોષણ થાય ત્રીજા સોપાનની અંદર શું થશે? જે અધિશોષણ થયું છે પ્રક્રિયકોનું, એ પ્રક્રિયા વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા બની ગઈ. આ શું બની ગઈ? નિપજ. હવે આને શું કરશે? હવે ઉદ્દીપક પોતાની સપાટી પરથી શું કરે? અપશોષણ. અપશોષણ એટલે અધિશોષણ થયું તો એનું ઉલટું પાછું શું થઈ જાય? અણુઓ દૂર છે. અણુઓ દૂર થાય કઈ રીતના દૂર થાય? એ બંધ બી તરીકે. જો એ માઇનસ નથી હો, એ બોન્ડ બી એટલે શું બની ગઈ? નિપજ બની ગઈ. અને ઉદ્દીપક હતો ને એવો ને મળી ગયો. એટલે જો આવો નવો મળ્યો એટલે પાછું શું થાય? પાછો ઉદ્દીપક છે શું કરશે? બીજા નાઇટ્રોજનના અણુઓ અને હાઇડ્રોજનના અણુઓને પાછા પ્રસરણ કરશે, પાછા અધિશોષણ કરશે, પાછા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વચ્ચે બંધ બનાવશે, એમોનિયા બનાવીને શું કરી દે? છૂટો પાડી દે, પાછી સપાટી મળશે. આ રીત નાખી ચકડી હાયલા જ રાખે. એટલે એક ઉદ્દીપક થોડોક પણ લ્યો તો આવી રીત નાખી ચકડી ફેરવે. મધ્યવર્તી સંકીર્ણ બનાવ્યું કહેવાય. જો આને મધ્યવર્તી બોલાય.
અને પોતાનો જથ્થો વપરાતો નથી અને નિપજનું પ્રમાણ શું કરી રાખે, બનાવ્યા જ રાખે છે. આ ટોટલ 4 સોપાન હતા. છેલ્લું સોપાન છે આખું સમજાવે મસ્ત સમજાવ્યું છે, જોઈએ. પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. આપણે ખબર ને હમણાં શું કહેવાય, અપશોષણ કરી નાખે એટલે શું થઈ જાય, એ બંધ બી એટલે એમોનિયા NH3 ત્યાંથી શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુઓ હોય છે. આ એને વધુ ડીપલી લેંગ્વેજમાં સમજાવ્યું. આપણે કીધું એમ કે ઉદ્દીપકની સપાટી પરના જથ્થાની અંદરના અણુઓ હોય એને કરતાં મુક્ત અણુઓ હોય ને સપાટી પર, કારણ કે એની અંદર કેવું બળ લાગે છે, અસંતુલિત બળ છે, જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાનને જોગવાઈ કરે છે. આ બહુ બધું ડીપલી સમજાવે છે. મેં કીધું એમ જ છે આનો મિનિંગ એ કે શું થાય ભાઈ, આના કારણે સપાટી પરના અણુ હોય એની પાસે કાંઈક શું હોય, આકર્ષણ બળ હોય, જેથી પ્રક્રિયકોના અણુઓને પોતાની સપાટી પર શું કરી શકે, અધિશોષિત કરી શકે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે એક સાથે ત્યાં ગોઠવાય છે. મેં કીધું ને શું થાય, ત્યાં અધિશોષણ થાય. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થયેલા હોય, યાદ કરો A અને B બંને જુદા જુદા હતા, નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ, તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, જેને પરિણામે નવા અણુનું શું થાય છે, નિર્માણ. એવું જ થયું હતું ને, A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને બંધ બન્યો હતો, તો એ જ રીતે આપણે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે બંધ બનીને શું બન્યું હતું, એમોનિયા. એટલે નવા સંયોજનનું શું થયું, નિર્માણ થયું. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામે છે, જેથી તાજા પ્રક્રિયકના અણુઓ સપાટી શું પૂરી પડે છે. એ જ રીતે પછી શું કીધું છે કે ભાઈ એમોનિયા બની ગયો તો ત્યાંથી અપશોષણ થઈને દૂર થઈ જાય છે અને પાછી ફરીથી ઉદ્દીપકની ઈ સપાટી કેવી થઈ જાય, ખાલી થઈ જાય, જેથી ઈ ઉદ્દીપક પાછો બીજી વાર પ્રક્રિયા કરવામાં શું થઈ જાય, વપરાય છે. આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંગઠનમાં ફેરફાર થતો નથી. એટલે કે મિનિંગ Fe છે એ Fe જ રહે, મેગ્નેશિયમ ન થઈ જાય, એલ્યુમિનિયમ ન થઈ જાય, એટલે સંગઠનમાં ફેરફાર થતો નથી અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં અસરકારક છે. કારણ કે એકને એક ઉદ્દીપક વારંવાર શું થાય રાખે, વપરાય કરશે. તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપક પ્રવર્ધકો, ખબર છે ઉદ્દીપકની સક્રિયતા વધારે શું કહેવાય, ઉદ્દીપક પ્રવર્ધકો અને ઉદ્દીપક વિષના કારણે સમજાઈ શકતો નથી. જ્યાં સિદ્ધાંત ક્રિયાથી ભણ્યા ને એ એટલે વસ્તુ સમજાઈ શકતો નથી. થોડી ઘણી તો શું હોય, મિસ્ટેક તો રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. હવેના પછીના લેક્ચરની અંદર, અત્યારે આપણે લેક્ચર ભણ્યા પણ હવે થોડોક ડોઝ વધી ગયો છે. ખાસ આ લેક્ચર તમે એક વખત ઘરે વાંચી નાખજો આખો બુકની અંદરથી. એમાંથી કોઈને કંઈ ડાઉટ હોય તો એક વીકના ડાઉટ ભેગા કરો અને એની ટાઈમ એક દિવસ સ્કૂલે કોલ કરીને એનું સોલ્યુશન કરવું હોય તો પહોંચી જાજો. એ સિવાય કાલનો અગત્યનો મુદ્દો હજી ભણવાનો છે. જો તમને એટલા મુદ્દા 3-4 મુદ્દા આવડશે ઉદ્દીપકના, તો આના પછીના 2 અગત્યની ખાસિયતો છે તો જ આવડશે, જેનો આપણે કાલે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. હજી એક વસ્તુ છે જે આપણે અભ્યાસ કરવા જવાના છીએ ઉદ્દીપન વિશેનો. આ ઉદ્દીપક વિશે ભણ્યા, અજૈવિક પ્રક્રિયાઓનો વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય. હવે જૈવિક પ્રક્રિયાનો વેગ વધારે એને શું કહેવાય, ઉત્સેચક. એની વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે આની પછીના લેક્ચરની અંદર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો.